રડીશ નહીં બાપલ, હું મારું વચન પાડવા તૈયાર છું, પણ મારી પણ એક શરત છે. મને મને હંધી એ શરત મંજૂર છે, પણ તમે આપેલું વચન તો હું તને આપી ચૂકી છું બાપલ. હવે મારી શરત સાંભળ. હું જે દી તારા આંગણે આવું અને તું મારી ઉપર શંકા કરીશ કે વહેમાઈશ, તે દી તારો ને મારો સંબંધ પૂરો થઈ જશે. બોલ બોલ, આ શરત તને મંજૂર છે? હા માં, હા, હંધી એ શરત મને મંજૂર છે. તો સાંભળ બાપલ, અત્યારથી હું પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીશ અને કોઈ ચારણના નેહમાં મારો અવતાર થશે અને હું દેવલબાઈ નામે પ્રગટ થાઈશ. ખમ્મા, ઘણી ખમ્મા મારી માવડીને, ઘણી ખમ્મા. પણ માં હું તમને ઓળખીશ કેમ? તો સાંભળ, હું ચારણના નેહમાં અવતાર ધારણ કરીશ ત્યારે આખા મલકમાંથી મારા માગા આવશે, પણ મારા અંગ ઉપર એક પણ ચુંદડી ચડશે નહીં. માત્ર ચુંદડી ચડશે નહીં એટલું જ નહીં, પણ જ્યાં ચુંદડી સવા હાથ છેટી હશે ત્યાં જ સળગીને ખાખ થઈ જશે. ત્યારે તું સમજી લેજે કે દેવલબાઈનો અવતાર થઈ ચૂક્યો છે. પણ માં, ઈ દિવસે મારી સુંદડી? તું મૂંઝાઈશ નહીં. તને જ્યારે આ વાતની ખબર પડે ત્યારે તું માગું લઈને આવજે.